નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત અપડેટ લાઈવ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 23 જુલાઈ 2026 વાર ગુરુવારના તાજા સમાચાર। અમદાવાદ 23 જુલાઈ 2026 ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે અને આગામી દિવસોમાં પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે। હવામાન અંગે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે 23 જુલાઈ 2026 દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે હવામાન અંગેની અંતિમ અને સત્તાવાર માહિતી માટે ભારતીય હવામાન વિભાગની આગાહી પર વિશ્વાસ કરવો જરૂરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન પ્રણાલીના કારણે ગુજરાતમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં। હવામાનમાં સતત ફેરફારને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। શહેરોમાં ટ્રાફિક ધીમો પડી શકે છે અને કેટલાક રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। નદીનાળા અને ડેમોમાં પાણીની આવક વધે તેવી શક્યતા હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે। ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન બની શકે છે। કપાસ, મગફળી, મકાઈ, ડાંગર અને અન્ય ખરીફ પાકને પૂરતું પાણી મળવાથી પાકના વિકાસમાં મદદ મળશે, પરંતુ જ્યાં સતત ભારે વરસાદ રહેશે ત્યાં પાણી ભરાવાને કારણે પાકને નુકસાન થવાની શક્યતા પણ છે। કૃષિ નિષ્ણાતો ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવાની સલાહ આપે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે। જો સત્તાવાર ચેતવણી જાહેર કરવામાં આવે તો માછીમારોએ દરિયામાં જવાનું ટાળવું જોઈએ। બંદરો પર પણ જરૂરી સાવચેતી રાખવાની જરૂર રહેશે। રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંભવિત ભારે વરસાદને ધ્યાનમાં રાખીને બચાવ અને રાહત કામગીરી માટે જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। જ્યાં જરૂર પડશે ત્યાં અનેની ટીમોને પણ તૈનાત રાખવાની વ્યવસ્થા કરવામાં આવી શકે છે। વીજળીના કડાકા સાથે વરસાદની સંભાવના હોવાથી લોકોને ખુલ્લા મેદાનોમાં ઊભા ન રહેવાની, મોટા વૃક્ષો નીચે આશરો ન લેવાની અને વીજ ઉપકરણોથી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે। રોજ નવા અપડેટ સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।